ચાલો એક જોરદાર મોટિવેશનલ કહાની જોઈએ, રાખમાંથી ઉઠેલા વિજયની કહાની. તો શું સંઘર્ષ ખરેખર સફળતાની નિશાની છે? ચાલો આ સફરમાં જોઈએ. આપણી કહાની શરૂ થાય છે એક નાના ગામથી, જ્યાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. એક બાજુ હતી ગરીબી, પણ બીજી બાજુ હતું કંઈક મોટું કરવાનું સપનું. પણ એના રસ્તામાં પરિસ્થિતિઓ એક દિવાલ બનીને ઊભી હતી. સ્કૂલની ફી માટે પૈસા નહોતા, ઘણીવાર તો ભૂખ્યા પેટે ભણવું કરતું અને લોકો મજાક ઉડાવતા. લોકો કહેતા, આ છોકરો વળી શું મોટું કરવાનું? પણ પછી એક દિવસ રવિએ એક એવો નિર્ણય કર્યો જેણે બધું જ બદલી નાખ્યું. અને બસ તે દિવસથી રવિની સંઘર્ષની કહાની શરૂ થઈ. તેની દિનચર્યા કેવી હતી? સવારે 5 વાગ્યે ઉઠવાનું, દિવસે મજૂરી અને આખી રાત અભ્યાસ. ઘણીવાર તો એવું થતું કે શરીર સાવ થાકી જતું. પણ એક જ વસ્તુ હતી જેણે તેને હારવા ન દીધો, એનું સપનું. એ પોતાની જાતને કહેતો, હવે થાકવાનો નહીં, જીતવાનો સમય છે. અને પછી આવ્યો એ દિવસ, એ પરીક્ષા જેનું ભવિષ્ય બદલવાની હતી. રવિએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. અને પછી પરિણામ આવ્યો. રવિએ કમાલ કરી દીધી, આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો. જે લોકો એની મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો તાળીઓ પાડી રહ્યા હતા. પણ સાચું કહું તો રવિએ ખાલી પરીક્ષા નહોતી જીતી. એણે તો હિંમત, આત્મવિશ્વાસ અને પોતાની મહેનતથી આખી જિંદગી જીતી લીધી હતી. બસ એ દિવસ પછી રવિએ ક્યારેય પાછું વળીને જોયું જ નહીં. તો આ કહાનીમાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો જોઈએ. તો હંમેશા યાદ રાખજો, આજનો સંઘર્ષ આવતીકાલનું ગૌરવ બનશે.